મિત્રો હવે આપણે પહેલા ચેપ્ટરના એક્ઝામ્પલરના દાખલા જોઈ ચૂક્યા છીએ. હવે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયના એક્ઝામ્પલરનું સોલ્યુશન ચાલુ કરીએ. તો એનો પહેલો દાખલો tan inverse tan 5pi/6 plus cos inverse cos 13pi/6 ની કિંમત શોધવાની છે. પછી બીજો દાખલો cos of cos inverse -√3/2 plus pi/6 આની કિંમત શોધવી છે. તો પહેલા તો tan ઇન્વર્સ નો વિસ્તાર વિકૃત અંતરાલ -π/2 થી +π/2 માં આ કિંમત આવતી નથી. એટલે tan ઇન્વર્સ અને tan સીધા કેન્સલ નહીં થાય, એટલે સીધો 5π/6 તો ના જ લખાય. એ જ રીતે આ 13π/6 એ 2π કરતા મોટા cos ઇન્વર્સ ના વિસ્તારમાં નથી આવતા. તો tan ઇન્વર્સ tan 5π/6 ની જગ્યાએ આપણે π-π/6 લખી શકીએ. એ જ રીતે cos ઇન્વર્સ cos 2π + π/6 થશે. બીજા ચરણમાં tan ઋણ વિધેય તો tan ઇન્વર્સ -tan π/6 થશે પ્લસ cos ઇન્વર્સ પહેલા ચરણમાં cos ધન વિધેયનું cos π/6 થાય. માઈનસ 12 આવી જશે કારણ કે આ આખાને x માં છે. tan ઇન્વર્સ -x બરાબર tan ઇન્વર્સ x x એટલે tan π/6 પ્લસ આ કિંમત આના વિસ્તારમાં આવી જાય એટલે π/6 લખાશે. cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી π આમાં π/6 આવે તો cos ઇન્વર્સ અને cos કેન્સલ π/6. એ જ રીતે π/6 tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જશે એટલે -π/6 પ્લસ π/6 તો આની કિંમત 0 થશે. ચલો એક રીતે બીજો દાખલો cos ઇન્વર્સ -x એટલે π - cos ઇન્વર્સ x. તો cos of π - cos ઇન્વર્સ √3/2 plus π/6. હવે cos π - cos ઇન્વર્સ √3/2 એટલે cos π/6 plus π/6 π/6 cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવશે એટલે cos π - π/6 plus π/6 એનો અર્થ cos π થશે અને cos π ની કિંમત -1. ક્લિયર? તો આ દાખલા નંબર બીજો થયો. તો દાખલા નંબર ત્રીજો સાબિત કરો કે cot π/4 minus 2 cot inverse 3 બરાબર 7. આટલું સાબિત કરો. તો ડાબા લઈને શરૂઆત કરીશું. એ પહેલા cot inverse 3 બરાબર થીટા ધારી લઈએ. તો અહીંથી cot θ બરાબર 3 થશે. cot θ બરાબર 3. હવે મિત્રો અહીંયા થીટા મૂકો તો cot π/4 minus 2θ થાય. જો આ રીતે ડાબા બરાબર cot π/4 minus 2 cot inverse 3. તો અહીંયા થીટા મૂકીએ તો cot π/4 minus 2θ. તો cot alpha minus beta
થીટાનું સૂત્ર વાપરીએ cot pi by 4 cot 2 theta plus 1 upon cot 2 theta minus cot pi by 4 cot pi by 4 તો 1 થશે તો આનો ડાબાનું મૂલ્ય શોધો તો આનો આધાર કોના ઉપર રહેશે cot 2 theta ઉપર તો આપણે પહેલા cot 2 theta ની કિંમત શોધવા જવું પડશે તો આનું સૂત્ર cot square theta minus 1 upon 2 cot theta cot square theta minus 1 upon 2 cot theta तो 3 નો વર્ગ 9 minus 1 upon 2 into 3 6 8 ભાગ્યા 6 એટલે 4 ભાગ્યા 3 થશે તો અહીંયા 1 અહીંયા 4/3 અહીંયા 4/3 અહીંયા 1 તો 4/3 plus 1 भाग्या 4/3 minus 1 तो 4 plus 3 upon 4 minus 3 तो 7/1 એટલે 7 થશે બરાબર જવાબ ક્લિયર પછી મિત્રો દાખલા નંબર 4 5મો સહેલો છે બરોબર તો દાખલા નંબર 6 ગણીએ बताओ कि 2 tan inverse -3 बराबर -pi/2 plus tan inverse -4/3 આના બરાબર આટલું છે એવું બતાવવાનું કીધું છે હવે ડાબાથી શરૂઆત કરીએ તો ડાબા બરાબર 2 tan inverse -3 बराबर -2 tan inverse 3 बराबर -tan inverse 3 plus tan inverse 3 બે વખત લખાશે હવે આ x કહીએ અને y કહીએ તો x અને y નો ગુણાકાર 1 કરતા મોટો થશે અને xy નો ગુણાકાર 1 કરતા મોટો તો pi plus tan inverse x plus y upon 1 minus xy कारण xy बराबर 9 which is greater than 1 तो minus pi minus tan inverse minus 6/8 એટલે minus 3/4 થશે આ minus બહાર આવશે તો પ્લસ થાય plus tan inverse 3/4 હવે minus pi/2 minus cot inverse 3/4 કહેવાય pi/2 minus cot inverse 3/4 હવે 3/4 દન તો cot inverse x બરાબર tan inverse 1 upon x એટલે આનો વ્યસ્ત તો minus pi plus pi/2 minus tan inverse તો કિંમત વ્યસ્ત થઈ જશે 4/3 આ બેનું સાદુરૂપ minus pi/2 આ માઈનસ અંદર આપી દઈએ તો પ્લસ tan inverse minus 4/3 બરાબર જવાબ ક્લિયર હવે દાખલા નંબર 7મો tan inverse વર્ગમૂળમાં x into x plus 1 plus sin inverse વર્ગમૂળમાં x square plus x plus 1 બરાબર pi/2 નું સમાધાન કરતી અથવા તો નો વાસ્તવિક ઉકેલ શોધો આનું સમાધાન કરતી x ની વાસ્તવિક કિંમત શોધો અથવા આ જે સમીકરણ આપ્યું છે એનો વાસ્તવિક ઉકેલ શોધવા જવું છે ક્લિયર ઉકેલ એટલે આપણે x ની કિંમત જ શોધવાની છે મિત્રો તો બરોબર ધ્યાન રાખજો tan એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો √x into x plus 1 છે
છેદમાં 1 તો કર્ણ કેટલો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ tan એટલે તો કર્ણ કેટલો તો આનો વર્ગ વત્તા આનો વર્ગ તો આનો વર્ગ કરું તો x² + x + 1 નો વર્ગમૂળ એટલે અહીંયા x² + x + 1 થશે તો હવે આનું cos ઇન્વર્સ માં રૂપાંતર કરવું હોય તો પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે √x² + x + 1 પ્લસ sin ઇન્વર્સ √x² + x + 1 બરાબર π/2 હવે મિત્રો બરોબર સમજો કે અહીંથી શું લખાય તો sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x બરાબર π/2 આવું થાય તો આ બંને કિંમતો સરખી હોય તો જવાબ π/2 આવે તો આપણે ઓલરેડી આ બંનેનો જવાબ π/2 જેનો અર્થ કે આ બે કિંમતો કેવી હોવી જોઈએ સરખી તો શું લખાશે 1/√x² + x + 1 બરાબર √x² + x + 1 થાય કે નહીં તો આ x કહો તો આ એના જેટલો જ હોવો જોઈએ તો જ એનો જવાબ π/2 થાય તો કારણ આટલું લખ્યું છેદ સામે મોકલીએ તો 1 બરાબર x² + x + 1 એનો અર્થ કે x² + x બરાબર 0 તો x * x + 1 બરાબર 0 માટે x બરાબર 0 અથવા x બરાબર -1 હવે શું આ બંને કિંમતો આનો સમાધાન કરે છે તો ચેક કરી જોવું પડે તો ચલો x 0 લો tan ઇન્વર્સ 0 0 sin ઇન્વર્સ √1 એટલે 1 sin ઇન્વર્સ 1 π/2 તો જવાબ એટલું થઈ જાય છે x બરાબર -1 લો તો આ પદ તો 0 -1 નો વર્ગ 1 1 કેન્સલ તો ફરી પાછો 1 જ રહ્યો જે આપેલ સમીકરણનું સમાધાન કરે છે જે આપેલ સમીકરણનું સમાધાન કરે છે તો ઉકેલ ગણમાં બે કિંમતો મળશે -1 અને 0 જે બંને વાસ્તવિક સંખ્યાઓ છે તો આના વાસ્તવિક ઉકેલો કયા કયા 0 અને -1 થશે ક્લિયર ચલો તો આનો ઉકેલ ગણ લખવો હોય તો છેલ્લે ગણમાં આવું લખ્યા હોય -1 અને 0 ઓકે પછી દાખલા નંબર 8મો કિંમત શોધવાની છે sin of 2 tan inverse 1/3 plus cos of tan inverse 2√2 ની કિંમત શોધો સારું તો મિત્રો આને હું આલ્ફા ધારી લઉં અને આને બીટા ધારી લઉં તો ધારો કે tan ઇન્વર્સ 1/3 બરાબર આલ્ફા tan ઇન્વર્સ 2√2 બરાબર બીટા તો અહીંથી tan આલ્ફા બરાબર 1/3 અને tan બીટા બરાબર 2√2 થશે tan આલ્ફા 1/3 અને tan બીટા 2√2 ચલો અહીંયા આલ્ફા મૂકીએ તો sin 2 આલ્ફા ની કિંમત શોધવી પડશે તો sin 2 આલ્ફા બરાબર 2 tan આલ્ફા upon 1 plus tan square આલ્ફા એનો અર્થ કે 2 into 1/3 upon 1 plus 1/9 તો છેદમાં 10 9 ઉપર જશે તો 18 ભાગ્યા 3 એટલે 6 તો 6 ભાગ્યા 10 એનો અર્થ કે 3 ભાગ્યા 5 થશે આની કિંમત આપણે બીટા ધારી છે તો cos બીટા શોધવા પડશે tan બીટા ની મદદથી તો cos બીટા બરાબર વર્ગમૂળમાં sec² બીટા -1 આવું લખાય ના થાય આવું નિત્યસમ તો ખરેખર cos બીટા બરાબર 1/sec બીટા કહેવાય
અને sec બીટા એટલે વર્ગમૂળમાં 1 પ્લસ tan સ્ક્વેર બીટા. ક્લિયર? તો 1 અપોન વર્ગમૂળમાં 1 પ્લસ આનો વર્ગ 8 તો 1/3 થશે. તો sin of 2 tan inverse 1/3 plus cos of tan inverse 2√2 equals to sin 2 alpha plus cos beta. sin 2 alpha ની કિંમત 3/5, cos beta ની કિંમત 1/3. તો 9 + 5 14/15 થશે. તો આની કિંમત 14/15. ક્લિયર? સારું, ચલો એના પછી દાખલા નંબર 9. जो 2 tan inverse cos theta equals to tan inverse 2 cosec theta. tan inverse 2 cosec theta. तो बताओ कि थीटा बराबर n पाई वत्ता पाई/4 જ્યાં n કોઈ પણ પૂર્ણાંક છે. क्लियर? तो tan inverse cos theta plus tan inverse cos theta બે વખત લખાય. જમણી બાજુ tan inverse 2 upon sin theta. હવે આ x અને આ y તો xy નો ગુણાકાર x y બરાબર cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર નું મૂલ્ય 1 કે તેના કરતા નાનું થશે. એનો અર્થ કે tan inverse x plus y છેદમાં 1 xy એટલે cos સ્ક્વેર થીટા બરાબર જમણી બાજુ એમ. તો બંને બાજુ tan inverse કેન્સલ. 2 cos theta upon sin square theta बराबर 2 upon sin theta. तो 2 कैंसल, एक वक्त sin theta कैंसल. तो cot theta बराबर 1 एनो अर्थ के tan theta 1 થશે. 1 એટલે tan pi/4. तो व्यापक उकेल લખવો હોય તો n pi plus pi/4 જે આપણે ધોરણ 11 માં ભણી ચૂક્યા હતા. स्वाध्याय 3.4 के 3.5 चतुर्थ त्रिकोणमितिમાં ઉકેલ ગણવાનો. ક્લિયર? તો થીટા બરાબર n pi plus pi/4 એ ઉકેલ થયો. ચલો એના પછી નેક્સ્ટ દાખલો. बताओ कि cos of 2 tan inverse cos of 2 tan inverse 1/7 equals to sin of 4 tan inverse 1/3. चलो હવે આના બરાબર આપણે સાબિત કરવાનું. એનો અર્થ કે આનું મૂલ્ય શોધો, આનું મૂલ્ય શોધો, બંને સરખા બતાવી દો તો આના બરાબર આટલું જ એવું સાબિત થઈ જશે. એટલે ડાબા અને જમણા મૂલ્ય સરખા બતાવી દેવાના. આના બરાબર આલ્ફા ધારી લો તો ધારો કે tan inverse 1/7 equals to alpha. તો tan alpha બરાબર 1/7 થશે. चलो डाबा बराबर cos of 2 tan inverse 1/7 एनो cos 2 theta 2 alpha. cos 2 alpha એટલે 1 minus tan square alpha upon 1 plus tan square alpha.
बीटा, तो tan बीटा बराबर 1/3, तो जबा इक्वल्स टू साइन ऑफ 4 tan इनवर्स 1/3, तो साइन 4 थीटा सॉरी 4 बीटा થાય ને। હવે sin 4 बीटा बराबर 2 sin 2 बीटा cos 2 बीटा, આનું ફરી સૂત્ર અથવા તો આ બંનેના tan માં રૂપાંતર કરતા સૂત્રો 2 tan बीटा upon 1 plus tan square बीटा into 1 minus tan square बीटा upon 1 plus tan square बीटा। tan बीटा 1/3 લઈએ તો 2 into 4 1/3 1 plus 1/9 into 1 minus 1/9 1 plus 1/9, तो છેદમાં 10 ઉપર 12, तो 12 ભાગ્યા 10 વત્તા 8 ભાગ્યા 10 એટલે 20 ભાગ્યા 10, तो આનો જવાબ શું મળ્યો? થાય કે નહીં આવો? બરોબર જોજો, તો પછી આપણને સરખા તો ના થાય, આપણે તો મિત્રો સરખા બતાવવાના હે। જુઓ કે ભૂલ રાખી છે મેં, બરોબર ઓબ્ઝર્વ કરજો। તો અહીં ગુણાકાર હતો, આ તો તમને હેરાન કરવા પ્લસ કર્યા, તો 12 × 96 ભાગ્યા 100 એટલે 24 ભાગ્યા 25, ચારે ભાગ ચલાવીએ। ક્લિયર? માટે ડાબા બરાબર જવાબ થશે ક્લિયર। એના પછી દાખલા નંબર 11 સમીકરણનો ઉકેલ શોધવાનો છે। cos of tan inverse x equals to sin of cot inverse 3/4, sin of cot inverse 3/4, તો આ સમીકરણનો ઉકેલ આપણે શોધવો છે। ક્લિયર? તો શું કરવું જોઈએ? તો અહીંયા બાર cos છે, તો tan ઇન્વર્સ નું cos ઇન્વર્સ માં રૂપાંતર કરવું પડે, તો cos of cos ઇન્વર્સ કેટલા થાય? તો આવો કાટકોણ ત્રિકોણ દોરી તમે નક્કી કરી શકો। tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો કર્ણ 1 plus x² થશે નું વર્ગમૂળ, તો cos લખવો હોય તો 1/√1 plus x² કહેવાશે, બરાબર। જમણી બાજુ sin of અહીંયા sin ઇન્વર્સ લખવું હોય છે, તો એના માટે તો cot એટલે કેટલા? તો cot એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અરે સામેની બાજુ તો કર્ણ 5, તો sin ઇન્વર્સ લખવો હોય તો 4/5 થાય। હવે cos અને cos ઇન્વર્સ કેન્સલ, તો 1/√1 plus x² equals to 4/5, વ્યસ્ત કરો અને વર્ગ કરો, તો 1 plus x² બરાબર 25/16, તો x² બરાબર 25/16 minus 1, તો 9/16, તો x ની કિંમત પ્લસ ઓર માઈનસ 3/4 થાય, તો એનો ઉકેલ પણ +3/4 અને -3/4 આવો થશે। થાય કે નહીં? બરોબર જોજો મિત્રો, ખ્યાલ આવે છે? હવે આને બીજી કોઈ રીતે સોલ્વ કરી શકાય? તો બીજો રસ્તો આને સોલ્વ કરવા જવો હોય તો આવું થિંકિંગ કરી શકીએ। તમને જસ્ટ આઈડિયા આપો કે sin θ બરાબર cos 90 - θ એટલે cot 1
સોરી આગળ cos ક્લિયર. તો એક કિંમત x બરાબર આપણને 3/4 મળે. તો શું બીજી કિંમત -3/4 કઈ રીતે લાવીએ? તો એ પોસિબલ બને, પણ તમને હજી આ બધું ઓછું ફાવે એટલે આપણે પહેલી રીતે દાખલો ગણ્યો. તો બાકી એક જવાબ તો અહીંથી તમે ડાયરેક્ટ લાવી શકો છો. બીજું, આની જગ્યાએ હું આવું એ લખી શકું અથવા cos યુગ્મ વિધેય છે એટલે -tan ઇન્વર્સ 3/4 લખી શકાય. આને થીટા વાંચો તો cos of theta અને cos of -theta બંનેના મૂલ્ય તો સરખા જ. તો આ માઈનસ અંદર લઈ જવાય. તો cos of tan inverse -3/4. હવે આને આની જોડે સરખાવો તો x -3/4 એમ મળે. એટલે x ના બે મૂલ્યો મળી શકે, +3/4 અને -3/4. તો આ મિત્રો એક્ઝામ્પલર પ્રોબ્લેમ ના ટૂંકા જવાબી વાળા આપણે